કેન્દ્ર સરકારે વર્તમાન નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને બજાર નિયામકના સેબીના વડા તરીકે નિમણૂક કર્યા છે. તો તુહિન કાંતા પાંડેને માધવીપુરી ભુજના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. માધવીપુરી ભુજનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારના રોજ સમાપ્ત થયો છે. મહત્વનું છે કે ઓડિશા કેડરના આઈએએસના અધિકારી 1987 બેચના છે. તેઓ હવે આગામી 3 વર્ષ માટે સેબીના ચેરમેન તરીકે કાર્યકાળ સંભાળશે. તુહિન પાંડેને તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ પદો પર ફરજ નિભાવી છે. તેમણે રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન અને વિભાગ, જાહેર સાહસો વિભાગ અને કર્મચારી અને તાલીમ વિભાગમાં પણ સચિવ તરીકે સેવા પણ આપી છે. આ ઉપરાંત તેમણે સંયુક્ત રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ સંગઠનના પ્રાદેશિક કાર્યાલયમાં પણ ફરજ નિભાવી ચૂક્યા છે. તેઓ નાણામંત્રી નિર્મલા સીતારમણની ટીમનું મહત્વપૂર્ણ ભાગ પણ રહી ચૂક્યા છે. Got the order yesterday and government has given the responsibility. I'll go there and join. I'll just make out when I will go. Thank you. તુહિન પાંડે આયોજન પંચ એટલે કે નીતિ આયોગ, કેબિનેટના સચિવાલય અને વાણિજ્ય મંત્રાલય પર વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા છે. તો ઓડિશા સરકાર હેઠળ તેમણે આરોગ્ય, સામાન્ય વહીવટી, વાણિજ્ય, કર, પરિવહન અને નાણાં વિભાગોમાં વહીવટી વડા તરીકે સેવા આપી છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને યુકેની બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી પણ મેળવી હતી. ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રી એટલે કે MA મેળવવાનું તુહિન કાંતા પાંડે પણ ઉચ્ચ શિક્ષણ માટેનું વિદેશી ગયા હતા. તો મેનેજમેન્ટનો અભ્યાસ કરવા બ્રિટન ગયેલા પાંડે યુકેમાંથી માસ્ટર ઓફ ધ બિઝનેસની ડિગ્રી પણ મેળવી હતી. વાસ્તવમાં નાણાં મંત્રાલય હેઠળની આર્થિક બાબતોના વિભાગે જાન્યુઆરીના સેબીઆઈના ચેરમેન પદ માટે પણ અરજીઓ મંગાવી હતી. જાહેરાત મુજબ સેબીઆઈના અધ્યક્ષને ભારત સરકારના સચિવ જેટલો પગાર મળશે, જે દર મહિને ઘર અને કાર વગર ₹5,62,500 આપવામાં આવશે. મહત્વનું છે કે માધવીપુરી ભુજ માર્ચ 2022ના સેબીના વડા તરીકે કાર્ય સંભાળ્યા હતા. જે સેબીના વડા તરીકે આ પદ પર નિયુક્ત થનાર માધવીપુરી ભુજ પ્રથમ મહિલા હતા. તેમનું કાર્યકાળ 28 ફેબ્રુઆરી 2025 પૂર્ણ થયો છે. તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકન કંપનીના રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપ સાથેનું સંબંધિત કેટલાક વિવાદો પ્રકાશમાં આવ્યા હતા. તેમના પર અનેક ગંભીર આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. આ પછી વિપક્ષી પક્ષોએ તેમના રાજીનામાની માંગ કરી અને સેબીના કામકાજમાં સંભવિત પક્ષપાતના આરોપ પણ લાગ્યા હતા. જોકે બુચે આ બધા જ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને પોતાના પદ પર સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. હવે તુહિન પાંડે નવી જવાબદારી સંભાળ્યા પછી સેબીને ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડશે, જેમાં બજારમાં સતત વધઘટ એક મોટો મુદ્દો બની શકે છે.